મહેસાણા એસીબીની સફળ ટ્રેપ કાર્યવાહી બીએનડી એનર્જી ફિટનેસ સેન્ટરના કર્મચારી ₹500 લેતા રંગે હાથે ઝડપી પડાયો અને લાંચની રકમ રિકવર કરવામાં આવી. એન્ટી કરપ્શન બ્યુરોના મહેસાણા યુનિટે તાજેતરમાં એક સફળ ટ્રેપ ગોઠવી લાંચની માંગણી કરતા એક કર્મચારીને ઝડપી પાડ્યો છે. આ અંગેની વિગત સામે આવી છે. ફરિયાદી એક જાગૃત નાગરિકે બીએનડી એનર્જી ફિટનેસ સેન્ટર ખાતે પોતાના લોડિંગ રિક્ષાનું રીપાર્સિંગ કરાવવા માટે ફિટનેસ સર્ટિફિકેટ મેળવવા ઓનલાઈન અરજી કરી હતી. એફએસએલ કાયદેસરની ફી સિવાય વધારાના ₹500ની લાંચની માંગણી કરી અને ભેરવાઈ ગયો હતો. મહેસાણા એસીબી દ્વારા હેતુલક્ષી ટ્રેપ યોજવામાં આવી હતી. આરોપી શ્રી અમિત કુમાર પ્રહલાદ પટેલ બીએનડી એનર્જી ફિટનેસ સેન્ટરના ડેટા એન્ટ્રી ઓપરેટર ₹500ની લાંચ સ્વીકારી રહ્યા હતા. ત્યારે મહેસાણા એસીબીના અધિકારીઓ દ્વારા લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડવામાં આવ્યો હતો અને લાંચની સંપૂર્ણ રકમ રિકવર કરવામાં આવી. ટ્રેપમાં મુખ્ય અધિકારી તરીકે શ્રી એસડી ચાવડા, પોલીસ ઇન્સ્પેક્ટર મહેસાણા એસીબી ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે સુપરવિઝન શ્રી એકે પરમાર, મદદનીશ નિયામક ગાંધીનગર એસીબી એકમ અને ઇન્ચાર્જ અધિકારી તરીકે શ્રી હરેશ મેવાડા, નાયબ નિયામક અમદાવાદ રેન્જ જવાબદાર રહ્યા હતા.